તમને ન એમ જ કરતા હોય. બોલો એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર. અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે, મારા છોકરાને કોઈની મજૂરી, બાવળિયા ઉગાડ્યા પણ બાપુ જમીનો વેચી નહીં, ભૂખ્યા રહ્યા પણ ન વેચી. અને આ અમારે ત્યાં જમીન વેચીને ટ્રેક્ટર લાવે. મેં કહું હાંકશો ક્યાં ફળિયામાં? હા, પછી લાવીને પસ્તાણા કે વાય હાથીડા છે ને પૈસા ખૂટી રહ્યા, જમીન વહી જાય. મેં કહું આ 4 વ્હીલ ઘોડે લઈને ફરો. અરે કેટલાય ઉતાર વાળા સડી ગયા. બુદ્ધિના એવા ગાળિયા થયા છે કીધાની વાત જ નથી. એક ભાઈ આમ દિવાલમાં ઊંધી ખીલી ખોડતો ઊંધી માથું દિવાલ કોઈ અણી કોઈ હથોડિયું મારતો. એ કે બેહતી નથી હારી, કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ખીલ્યું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જોઈ કે હું કહેશ કે આ ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની. આમ પકડીને લઈ જાય કે હા અણી તો આઈને પાછી, હું તો અહીંયા મતતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ન્યા સમાધાન થતું તો ન કરીએ. ક્યાં હું કઈક શું આ ગંગા સતીની વાણી કહે છે, હું મારું આ મનના કારણ છે. બાપુ બે પતિ જાય તો કાંઈ છે જ નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો અને રાખ ભેગી કરો ને એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં બાપુ. કોઈ હારો દીકરો થઈ જાય, હારી માં થઈ જાય, હારી દીકરી થઈ જાય, બાપુ કાંઈ કરવાની જરૂર નથી. આ એક નાટકમાં બાપુ પાત્ર જેમ ભજવવા આવે ને એમ આપણે પાત્ર ભજવવા આવ્યા છે. ઉપર મારો બાપ બેઠો બેઠો બધી નોંધ કરે છે, કોણ કેવો દીકરો છે ને કોણ કેવી દીકરી છે ને કેવી માં છે ને કેવો ભાઈ છે. બાપુ એ બેઠો બેઠો બધી નોંધ કરે છે. 1-3.5 કલાકનું નાટક ભજવું, એમાં એક સારું પાત્ર ભજવી જાવ ને સવારમાં બાપુ બજારમાં વાતો થાય કે ફલાણા ભાઈનો દીકરો રામલીલાનું નાટક હતું ને એમાં ભરત બન્યો તો ભાઈ ભરત હો. 3.5 કલાકના નાટકમાં 20 મિનિટના પાત્રના જો વખાણ થતા હોય તો તમને મને 60-80 વર્ષનો પલ્લો મળ્યો. ભલામણા સારો દીકરો થઈ જાય, સારા બાપ થઈ જાય, સારી માં થઈ જાય. દુનિયામાં મારા નાથને નોંધ કરવી પડે. બાકી બુદ્ધિ તો બાપુ બધાને. એક મૂર્તિકાર હતો ને તો મૂર્તિઓ બનાવતો હતો. મૂર્તિ બનાવતો હતો એને કોકે કીધું કે તારા જેવી જ બનાવી ને, એટલે પછી એને વિચાર્યું કે આ મારા જેવી એક બનાવું. એના જેવડી મૂર્તિ બનાવી. પછી 1 ને 2 ને 5 ને 7 ને 10 ને 12 ને 15 મૂર્તિ બનાવી. એક હરખી હો ભાઈ. એ 15 મૂર્તિ બનાવી, આમ લંબાઈ, ઊંચાઈ, ડિઝાઇન, કલર, વજન એક હરખી 15 મૂર્તિ. અને યમના દૂતને ભગવાને મોકલ્યા, બોલો ફલાણા ગામનો મૂર્તિકાર છે ને એને લઈ આવ્યા. અને આને ખબર પડી જાય કે મને દૂત લેવા આવે. એટલે 15 મૂર્તિ હતી, એના ભેગો હુઈ ગયો. એના જેવડી જ હતી, એના જેવી જ બનાવી લે. અને આપણે તે કોઈક લેવા આવે ત્યાં મથી તો ખરા જ છે ને કે જો બે વરા જો હિલોળા કરવા દેતો. સુવાસ બુવાસ રોકીને બાપુ મૂર્તિ ભેગો બેસી ગયો. આમ કે લઈ નો જાય ભારે મજા આવે. એમના દૂત આવ્યા ને, એને આમ 2 આંટા માર્યા ને તો એને નક્કી ન થયું કે મારી મૂર્તિ કઈ છે ને માણા કેવું છે, કેવી બનાવી છે. એને એમ થયું કે આપણે લઈ નથી જાવ, આ લઈ જવાનો રહી જાય ને બીજો આવે ડખો થાય. પાછો ગયો. ભગવાન કે તું ઓલા લેવા ગયો તો કેમ ન લઈ આવ્યો? એ કે પણ હોળ હુતા છે. એ કે હોળ તો નહીં હતા. કે બાપુ તો તમે જાઓ ભગવાનને. કે ભગવાન આવ્યા ને ભગવાનને બાપુ કાન પકડવો પડ્યો. ઘરે તારી ભલી થાય તારી. આપણે મથી હે પણ આપણો મેળ નથી પડતો. એને કેવી કારીગરી કરી છે, ભગવાનને કાન પકડવો પડ્યો. તારી કારીગરીને દાદ દેવો પડે. મને નથી ખબર પડતી કે આમાં મૂર્તિ કઈ માણા કયો હોય છે, પણ ભગવાન તો ભગવાન છે. એને વિચાર કર્યો કે આ કપાતરને હું નોલેજ હોય બીજો લેવા કોણ આવે? ભગવાન તો બાપુ તમારું મારું જેને સર્જન કર્યું છે એ તો ગમે એ રીતે ઉપાડવાનો. એટલે એક બાજુ ઉભો રહીને પછી વખાણ મીડિયો કરવા કે હવે મને ખબર નથી પડતી પણ મારે લઈ જવા કંઈક આઈડિયા તો કરવો પડે. એટલે એક બાજુ ઉભો વખાણ મીડિયો કરવા. એ કે કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. ઓલો તરત હેલ્યો. એ કે મેં બનાવી. કે તારા હાટું જ આવ્યો છું, તને જ લેવા આવ્યો છું. એમ બુદ્ધિશાળી ગમે હોય, ડોક્ટર, વકીલ કે એન્જિનિયર કે મેજિસ્ટ્રેટ કે કોઈ પણ બાપુ હોય, એક દી સમય આવશે ને તેથી ઉપાડી જવાનો. અને ઈ બાપુ માં ભગવતી હાલડા ગાતી. બાપુ હજારના જેવી વાતું નથી રામ. મહાપુરુષો તો એમ કે છે કે શિવાજી નાના હતા ને ત્યારે એની માં થોડું થોડું ઝેર આપતી હતી. ઝેર બોલો આપણને માયનામાં આવે. કોકે પૂછ્યું કે તું તો જનેતા છો, ડાકણ છો, હગા દીકરાને ઝેર આપસ? એ કે તમને મારી વાત નહીં સમજાય.
કારણ કે આ મોટો થઈને પછી દુશ્મનો સામો મોકલવાનો છે. તેથી કદાચ કોઈક દગો કરીને એને ઝેર પાય ને તો એને ઝેર ઝેરવતા અત્યારથી હું શીખડાવું એટલા માટે એને ઝેર પાવું છું. આ જનેતા મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં તો માં છે ભાઈ, એકાક્ષરી મંત્ર છે. માનું સમર્પણ જ એટલું છે, માનો ત્યાગ જ એટલો છે. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, બેહતા બોલતા ખાતા પીતા એનું લાલન પાલન બધું માં કરે, અને નામ વાય બાપાનું લાગે. અન્યાય નથી, પણ માયુએ સમર્પણ કરી દીધું કે આની વાય એના બાપાનું રાખો. એ કે કેમ? એ કે આ કદાચ કોથળીઓ તોડીને ધોળીમાં માથું ગાલીને પડ્યો હોય, કોક એમ કે કોનો છે ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાય એના બાપાનું રાખો. એ કે જો આનું નામ સમર્પણ કહેવાય. અને હારા દીકરા છે ને બાપુ, એની માએ માં ના લાગે નામ. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે ને બધે ઉપર બેઠી, ધજા મારાસુર, ચોટીલા, પાવાગઢ બધે માં જોવો ને ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુદાબે. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે, માં છે. 8 સભ્ય હોય, 10 સભ્ય હોય, રાતના 2 વાગે તમે ઘરે જાઓ, આખા ઘરના જમી પરવારીને હુતા હોય બાપુ, એક જ સભ્ય એવું હોય ભૂખ્યું બેઠું હોય. ઈ જ આપણી જનતા. હજી મારો દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું હશે કે નહીં મળ્યું હોય, જમવા મળ્યું હશે કે નહીં મળ્યું હોય, ભૂખી બેઠી હોય, એક જનેતા જ બેઠી હોય. એટલા માટે કહું છું તમે સુખી થાવ. એની અંતરથી બાપુ જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા, બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો. એટલે જીજાબાઈ એના સંતાનને, શિવાને હાલરડામાં કહે છે, જ્યાં ધર્મ ધ્રુજ્યો, જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપું બેનોના. અને બેનોને હું મારી ભલામણે છે, જો કે મારી ભાષા થોડી કડવી તો છે જ, પણ તમે મને સીતારામ ન કરો તો આપણને કઈ ફેર પડતો નથી. દર્દ તો કડવું પાય ને તો જ મટે, ગોળ ખવડાય એ દર્દ ન મટે. એટલે મારી વાત કડવી લાગશે, પણ બાપુ છે ને મારી ભલામણ એક છે, ફેશનનું માપ રાખજો. ફેશન આ દેહના પ્રદર્શન ન હોય. માવડીઓ કોઈ કાંઈ સાબિત કરવાની જરૂર નથી. તમે શક્તિ છો એટલું લખી રાખજો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કેવું કોને? રામાયણનો દાખલો છે ને બાપુ. રામાયણ એક સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એનું હરણ થયું. તમે એમ કહો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, પણ આજની દીકરીઓ માટે બાપુ એને કેળો પાડ્યો. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. દીકરી હોય, બાપ હોય, માં હોય, ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમમાં ન રહેતા, ગામો ગામ છે. અમે તો ગામો ગામ જાય, અમને ન ખબર હોય રાવણ છે કે નથી. આ તમે ધારો છો એટલી બાપુ દુનિયા હારી નથી. એક લખવું હોય તો લખી લેજો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, અખિલ બ્રહ્માંડના માલિક. તમે વિચાર કરજો, અયોધ્યાની નગરી અને હરિશ્ચંદ્ર રાજા એક ધર્મને ખાતર બાપુ અયોધ્યાની મહારાણીની બજાર વચ્ચે હરરાજી કરી નાખી. લેવી છે કોઈને બાઈ? વિચાર કરજો આ વાત કેવડી લાગે તમને. અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી. લેવી છે કોઈને બાઈ, લેવી છે કોઈને બાઈ. તમે વિચાર કરો હરિશ્ચંદ્રનો ગુનો શું હતો? સત્યના માર્ગ ઉપર હાલવું, સાચું કરવું, સાચું બોલવું, ઈ જ એનો ગુનો ને. હરિશ્ચંદ્ર કે વેચાઈ જવું છે, પણ બાકી આપણું જે સત્યનો રસ્તો છે એ છોડવાનો નથી, નથી ને નથી. એમ નામ દુનિયા યાદ ન કરે. વેચાણા તો ઠીક, પણ હારો ગરાગ ન જડ્યો. વિચાર તો કરો, સતયુગ હતો બધાય કે છે, ક્યાં વેચાણા? હરિશ્ચંદ્ર રાજા શમશાનમાં નોકરી કરે. વિચાર કરજો, અયોધ્યાનો મહારાજા અને રોહિતને એરું કઈડ્યો, સાપ કઈડ્યો. તારામતીને કોકે કીધું તારા દીકરાને એરું કઈડ્યો, અને ઈ જગતજનની જોગમાયા બાપુ વાળ દોડતી દોડતી ગઈ. અયોધ્યાનો 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે. કોઈ કચરો નાખતા જોઈ તો આવે જ ક્યાંથી? કચરો માલપા ઘરે ક્યાંથી? 1 કરોડ રૂપિયાનો બંગલો હોય તો કેવું ફિટિંગ હોય? તો કચરો ક્યાંથી આવે? કચરો તો ગરવાનો ગરવાનો ગરવાનો. એટલે જ મહાપુરુષો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય કોઈ નહીં કાઢે.
મહાપુરુષોએ બાપુ માણાનો અવતાર આપ્યો છે ને, મને તો એમ થાય કે સ્વર્ગ કરતા સારી દુનિયા છે જો જીવતા આવડે. હે શું ઘટે છે? શું અટાણે કાંઈ ઘટતું નથી રામ. આપણો શેઠો નથી ઈ ઘટે છે, બાકી બધી વાહ વાહ મજા મજા છે. પણ માણસના જીવો જેવા ભિખારી થઈ ગયા ને. હું તો એમ કહું રાતે 2 વાગે તમારે ઘરે આવો અને તમારી શેરનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? હે ને કે આપણું કૂતરું આપણને ન ઓળખે? આ ખંભાવતી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. એ આમ જોઈ ને એમ કે આ તો ઓલો લુખે છે, એને ત્યાં ભટકું રોટલો નાખ્યો છે. પ્રેમની જરૂર છે, પ્રેમની. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદડા. પ્રેમ છે ને બાપુ, પ્રેમમાં મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય. જેટલા જેટલા મહાપુરુષોને અહીંયા ઈશ્વર આવ્યો ને એ પ્રેમથી જ આવ્યો છે. કોઈએ બાપુ પૈસા નથી ખવડાવ્યો. નરસિંહ મહેતાને અહીંયા કયો, મીરાબાઈને અહીંયા કયો, જેઠીરામને અહીંયા કયો, સીબી રાજાને અહીંયા કયો, જલારામને અહીંયા કયો, સગાળસાને અહીંયા કયો, બાપુ બધે પ્રેમને વશ થઈને આવ્યો છે. હવે આપણે પ્રેમ કરો, આપણે હાંકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય એમ ન આવે. એ તો રોજનો રિયાઝ જોઈએ. એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કંઈક કરવું જોઈએ. બાકી હાંકડીમાં આવ્યા ને તમે એમાં બાપુ ખોટું તો હતું જ તે, એમાં વળી બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યો અને મોબાઈલે જે બાપુ આ દુનિયા બગાડવાનું કામ કર્યું છે બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું, બાકી તમને નથી ખબર. આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ છું, વંડી આડા ઉભા હોય બોલો. અરે અને એમાં બાપુ મોબાઈલ બધા આ ભાઈઓને બહેનોને બધાને ખબર છે. મોબાઈલ ખોલો તો તમને કહું, તમે જોવો તો ખરા હે કેવું બોલે મળી. કાનના કીડા ખરી જાય. આપણને એમ થાય કે આમના મા બાપે આમને આવા જ સંસ્કાર આપ્યા છે. આપણું હૃદય બાપુ રોવે, હૃદય હા હા દીકરીઓ હોત આખી દુનિયાની બેનો દીકરીઓ નહીં સાંભળતી હોય, આ સાધુ સંતો નહીં સાંભળતા હોય, હારા માણા ખરાબ માણા બધા નહીં સાંભળતા. કોની પાસે મોબાઈલ ન હોય? પૈસા કમાવા હાટું જે પૈસાની ભૂખ ઉઘડી છે ને બાપુ, જે દુનિયાએ જે ખેલ આદર્યા છે ને, મને તો એમ થાય કે આ દુનિયાનો શું વિનાશ થવા બેઠો છે કઈ સમજાતું નથી. પૈસા માટે જ છે ને આ બધું. તો પૈસાને આટલું બધું મહત્વ આપવું પડે? પૈસાથી જ જિંદગી જીવાય? આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા એમની પાસે પૈસા નથી હેલોળા કરતા? હું તો આમ હાજે ઘરેથી આમ બહાર નીકળું ને બજારમાં કૂતરા ઉતાર મને એમ થાય આમ તો જોવા છે, આમને કાંઈ ઉપાધિ હે છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને કોર્ટમાં જવાનું વકીલનું કામ છે ને પૂંછડું ઢોકળું ના લોહી ઉકાળા. આપણે નથી બધા ઘસ ઘસાટ સુતા હોય કૂતરા, આપણે પાછું અહીંથી ખવડાવવું પડે. બોલો ઈવડા તો માગતા નથી ખવડાવવું. અરે કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો આપે છે, આપણે હું ખવડાવવાના હતા ભલામણા. હું તો એમ કહું બાપુ હારો દીકરો થઈ જાય, હારા બાપ થઈ જાય, હારો ભાઈ થઈ જાય, હારી માં બની જાય, હારી બેન બની જાય, મારો નાચ બધું બેઠો બેઠો જોવે છે ભલામણ. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે આપણને એમ થાય કે આમાં વાત કોને કરી જાય. એક ભાઈ આમ દિવાલમાં ઊંધી ખીલી ખવડતો હતો, ઊંધી માથું રાખ્યું હતું દિવાલ, કોઈને અણી કોઈ હથોડિયું મારતો અને પાછો રિયો બબડે કે કારખાના વાળામાં કે બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે શું કહે છે કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ આમ પકડીને લઈ ગયા કે આ અણી તો આઈને પાડી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું હતું ન કરીએ ક્યાં. આમ જ હાલે છે તારા આખી દુનિયામાં. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવતા જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે તું શું ભલા મણા તે કપડા નહોતા તારી માથે, તું શું મકાન બનાવતો હતો, તું હું ટ્રેક્ટર લાવતો હતો. પણ એવું આ ગંગા સતીની વાણી કે હું મારું મનનું કારણ છે રામ. 2 વાત જો પતી જાય તો વાતમાં કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલો હોય, 60-80 100 વર્ષ જીવે, મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મોજ કરી લ્યો ને ભલામણા. હળવા ફૂલ થઈ જાય, કોઈની માથે વજન છે નહીં, લઈ લઈને ફરે બધા. મેં આમ કર્યું, મેં આમ કર્યું, કાંઈ કર્યું નથી. અને જો તારું કર્યું થતું હોય તો ઓલા આવે તેથી કહેજે ને છોકરો એક પરણાવો બાકી છે થોડાક દી રહેવા દે. ઉપાડી જાય છે, કોઈ નહીં લાગવગ હાલે અહીંયા.
એટલે જ મહાપુરુષોએ કીધું કે આ મહાપુરુષોએ તમને ને મને આ 5 તત્વનો દેહ આપ્યો છે ને એની બાપુ અનુભવ કરજો. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ભજન સમજાય એવી વસ્તુ નથી રામ. અને ભજન બાપુ સમજાવવા માંડે ને, હું તો એમ કહું તમે ભજનમાં જો બેઠા હોય ને તો બાપુ મંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને હુરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. એક બેન બાજુના ગામમાં કથા બેઠી હતી આવી, તેના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં, ઓલો કે જા ને હા જુદી નિરાય ગયા. બેન કથા સાંભળે હાજે આવ્યા, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા? ઈ કે માંડવા કેટલા બધા માંડવા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, મોટા મોટા તેપેલા ને કેટલું માણા ખાતું હતું. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટી મોટી લાઈટો, મોટા મોટા ટીરિયા, મોટા મોટા ટીવી. ઈ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા? ઈ કે એટલા બધા માણસ થોડું સંભળાય. નકરી બહાર જ રખડી, માઇલ પાસ જાય તો સમજાય ને. આપણે બહાર રખડતા એવું નથી લાગતું બાપુ? આમાં ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈને કાંઈ ખબર નથી. જેટલું કર્યું છે ને એટલું તમારું. આ અમે આ રાડ્યું પાડીને તમને કોઈને વેરાગ નથી લગાડવાનો. આ અમારા હાટું રાડ્યું પાડી. અમે તો એમ કે આખી રાત રાડ્યું પાડી. રાકામાં અમે આવ્યા છીએ અને આખી રાત રાડ્યું પાડે ને એકાદી રાડ અમારી સાંભળજે બાપ, અમારે કોઈને વેરાગ નથી લગાડવો. પણ આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી લેવા જેવું છે. અને હવે જો તમને એક વાત કહી દઉં કે છે ને, હવે આ એક જ વધ્યું છે, ભજન એક જ વધ્યું છે. આમાં મા દીકરો બે એકે, બાપ દીકરી બે એકે, ભાઈ બેન બે એકે, એવું જો કાંઈ વધ્યું હોય તો આ એક જ વધ્યું છે. બાકી જય ભગવાન પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી. બાકી હતી મોબાઈલ આવ્યા. એટલે હવે જવું ક્યાં? હવે આ એક વધ્યું છે, જો આમાંથી કંઈક લેતા આવડે તો. બાકી મરી જવાનું છે વાત તો બાકી છે. રામ ને કૃષ્ણ જેવાને જવું પડે તો આપણે જવું પડે. એમાં કઈ રોદડારું એ મેળ પડવાનું નથી. પણ બુદ્ધિ નામનું તત્વ મહાપુરુષો કહે છે, ભગવાને માણસને બુદ્ધિ આપી ને એમાં માણા ધંધે લાગી, ભગવાન ધંધે લાગી. એ કે આના કરતા એમના મોત તો સારું. જો આ કૂતરા ગાગડા ભેંસું પૂરડા છે ને બાપુ, એને બુદ્ધિ નથી આપી. આપણું ઢોરું હોય ને, માલધારી છે એટલે કહું, આપણું ઢોરું હોય ને એ વગડામાં સરવા ગયું હોય ને તો આપણી ડેલી આપણું ઢોરું આવતું રહે. ઘરને ઓળખે, ધણીને ઓળખે. પણ ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે. શું કામ? એક તત્વ ઘટે છે. એ ભૂખ્યું હોય ને તો આપણા બનાવેલા રોટલા ખાઈ જાય, કારણ કે એને હાન છે, ભાન નથી. ને ખબર તો એ નહીં પડે છે. પંખી હોય એના માળામાં, પંખી એ પોતાના માળામાં જ જાય છે. માણા જે કેવો છે, હાજે બારો નીકળીને જેટલા એના માળા સુધી હવારી ઘરે આવે. તમે જોવો તો માણસ શું એક માણાનો ખાઈ જવા બેઠો. આપણને એમ થાય કે આમ કોઈને હામું ન જોઈએ જેવું. બોલો બાયું ચડાવતા હોય. હું દરબાર, હું પટાલ, હું રબારી, હું કોળી, બધા તમે જોવો તો આપણે એમ થાય કે ભૂચા રહેવું. બાયું જ ચડાવે. ને હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો અને એક હોડીમાં બેહારો, હોડી દરિયા વહેતી કરો, ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું પેલા દરબારે લાગી જાય, કાઢો નક મરશું. કારણ કે સામે ઊભું હોય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ મધદરિયામાં પૂગ્યા ને, સતી તોરલ ભેળા હતા અને મધદરિયામાં પૂગ્યા, પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીંડાનું લોલવા. મોત જ્યારે સામું દેખાય ને પછી ભગવાન દેખાય. એક ઘાન બે કટકા બાપુ લોહીના ફુવારા ઉડાડે. જેની આંખમાં કોઈ દી આહુડું ન આવ્યું, દુઃખ શું એને ખબર ન હોય, એ બાપુ આમ ચારે બાજુ નજર કરીને ચારે બાજુ પાણીના લોડ ઉલળતા હતા ને કાંઠો નો દેખાણો. અને કચ્છનો કાળો નાગ જેને કહેવાય, રાહ બાપુ બરફની પાટ ઓગળી રોવા માંડ્યો. તોરલ હમણાં મરી જઈશું આપણે, તોરલ હોડી હમણાં બુડી જાય છે. ત્યારે તોરલે કીધું, દરબાર તમે કહેતા હતા ને મારી તલવારમાં આટલી તાકાત છે, દરિયાનો મડો કાપવા હમણાં પૂગી જાય છે. અહીંયા બાપુ જાડેજાને હબાકા આવવા માંડ્યા હોય કે આ ભજનનો પાવર આટલો છે. તો તારે ખબર પડી. તોરલ ભાઈ કચ્છનો કાળો નાગ નાનું છોકરું રડે એમ રડે છે. તોરલ મને બચાય, મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. અને છેલ્લી અવસ્થા હશે ને તેથી બાપુ દીકરા હશે ને બૈરા હશે ને બાપા હશે ને ભાઈઓ હશે, બચાવી કોઈ નહીં શકે. એ તો ભજનનો સથવારો હશે તો જ મોત સુધરવાનું. બાકી તો બાપુ ફડાઈ ગયા, કેટલાયના ફૂટી ગયા, કોઈ ઓળખતું નથી.
તોરલ જાડેજાને આશ્વાસન આપે છે કે તમે ગભરાવમાં, હું તમારી હાળે છું, હમણાં અલગ ધડી હોળી પુગાડી દે મોજાવમાં, હું તમારી ભેગી છું. અને એ વખતે જાડેજાએ બાપુ છે ને ગાંઠ વાળી લીધી કે હવે જો આ હોળી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. એ જાડેજો બાપુ કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ પગમાં પડ્યો અને જીવો ત્યાં સુધી બાપુ તલવાર નથી ઉપાડી. એમ બાપુ કઈક મનમાં ગાંઠ વળી જો. ઓલો ધરતી કપ થયો તા બધા બપોરે ધોઈને બોલતા શ્રી રામ જય અમારા સુરનગરમાં. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે બધા ભૂલી ગયા, નવા કોટા ફૂટ્યા હોય નથી લાગ્યું. આ કોરોના આવ્યો હતા તમે જુઓ તો બહાટી બોલતી હતી, કોઈ કોઈને અડતું જ નહોતું. બોલો મારો છોકરો ને મારી વહુ ને મારા બાપા ને, એટલે તારી વહુ છે ને એટલે જીસીબી પાણા અડસેલતા હતા. એ જવા દો જવા દો. એ વખતે કોઈને હા નહોતો હમાતો, પાછા એ ભૂલી ગયા. તો હું તો મોટો કલાકાર છું તો બીજું કઈ કાઢવા. તમે હું એને આપણે એને પગી અકવાના છે. ધરતી કપ થયો તેથી બાપુ તમે કચ્છમાં જો ગયા હોય તો તમને, અમારે તો અહીંયા દીકરીઓ છે ને બાપુ, અમે ગયા હતા ને એ કચ્છનું જે ચિત્ર મેં જોયું ને બાપુ, પાણા જેવો માણા હોય ને તો એની આંખમાંથી આહુડા પડી જાય બાપુ, એવા ચિત્ર અમે જોયા છે. એ તારે ને આમ ધરતી આમ હિલોળો માર્યો તને કદાચ આમ કે આમ ગલોટીઓ ખાઈ જાય તો શું કરત? કાંઈ ન બનત રામ. એટલે મહાપુરુષો એટલે જ કહે છે કે માણા થઈ જાઓ. અને અત્યારે કળિયુગમાં કેવલ નામ આધાર બાપુ, કાંઈ દીકરા કાપવાના નથી, બૈરા આપવાના નથી, કરવત. એટલે આ રામાયણ છે ને બાપુ સે જુદી જ. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયા હોય તમને જેમ લાગે. અત્યારે હોનાનું હણિયું આવ્યું તો આપણે નો માની તો રામને નહીં ખબર પડી હોય કે હોનાના હણિયા જ નહીં હતા હોય. પણ બાપુ જો કેળો પાડ્યો છે આપણા માટે કે જે મોહની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બાપુ રામચંદ્ર પરમાત્મા જો હરણ વાયા ન ગયા હોત ને તો સીતાજીનું હરણ ન થાત. રામાયણ છે ને સે બાપુ જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. રામાયણ તો રામાયણ છે ભલા માણસ. કેવા દીકરા હોય, કેવા બાપ હોય, કેવા ભાઈ હોય, કેવી માં હોય, આ જોવું હોય તો રામાયણમાં જોવો. રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. લ્યો મહાભારતમાં શું એમાં કઈ વધ્યું નહીં, આમાં કઈ ઘટ્યું નહીં. લ્યો આ બે આપણી સામે પડ્યા છે. પણ એક જ વાત તમને કહું કે રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ને તેથી લક્ષ્મણને ભલામણ કરે છે કે લક્ષ્મણ રાજનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે. લક્ષ્મણ મોટા ભાઈને કહે છે કે મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. બાપુ જેથી વિખવાદ થાય ને તેથી આ દુનિયામાં કાંઈ નો રેરા. અને આ મહાભારતમાં કે કોઈને કઈ દેવું નથી તોય ન વૈથ્યું, મરી ગયા એટલા મર્યા તોય ન વૈથ્યું. તો નથી લાગતું કે આપણે જેટલું નથી, આપણે એક વ્યાજ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. આપણે જોઈએ અત્યારે તો હારું આપણને એમ થાય કે રામાયણ ક્યાં જાય. પછી એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘા જોઈ જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. એટલે સમયની વાત છે. મારો કહેવાનો મિનિંગ જેને આપ્યું છે ને એની પાસે કઈ ઘટ્યું નથી, અને જેને કોકનું ઉસકાવી લીધું ને એની પાસે કઈ વધ્યું નથી. કઈ છે જ નહીં. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે એની લઈને ફરે બધા. ઈ નિરલબાઈએ કુંભારાણાને બાપુ ભજનના માર્ગે ચડાવ્યા. અને કુંભારાણા એક વખત બહારગામ જાય છે. નાના ભાઈ બાલસિંહ નિરલબાઈના દેર ને કુંભારાણાનો નાનો ભાઈ એને કહે છે કે રાજનું ધ્યાન રાખજે, હું કાલ આવતો રહીશ. અને હાંજ પડી નિરલબાઈના ઓરડેથી ભજન મીંડા સાંભળાવા. બાલસિંહ કે હારું ભજન નું કીધું નથી, ના રાજમાં હું દેખારા. કારણ કે આ તો હું દરબારમાં ભજન કહું ને દરબાર ભજન ગાય. દરબારને ભજન લેવા દેવા જ ન હોય કઈ. મને ઘણા એમ કે તમારો દી નથી ઉઠ્યો, મારો ઉઠ્યો છે કે તમારો ઉઠ્યો એ છેલ્લે ખબર. હવે મને માર્ગે રહેવા દો તો સારી વાત છે. હું મને અને તેથી કોઈ હામા નો જ મળતા, અત્યારે મોઢામાં લાકડા ભરાવે. હવે આપણને એમ થાય કે આ કરવું કે કરવું. ને હું તો ઘણા ને એમ કહું કે તમે થોડાક મોડા ભેગા થયા ને કે આનું ટ્યુશન તો અમારે અહીંયા બાંધવું પડે તમારે. માર્ગે સડ્યા છે રહેવા દો તો સારી વાત છે. નથી આ દુનિયા. જેસલ જાડેજો બજારમાં નીકળે ને તો બારીઓ બારણા બંધ થઈ જતા. અને તોરલ મળ્યા ને પછી બાપુ એ
તોરેલે કીધું કે મારા કપડા નદીએ ધોયા પછી જે દુનિયાએ વિતાડી છે ને જાડેજા માથે, એ જાડેજાનો આત્મો જાણે છે. અત્યારે અમારી ઈ દશા છે, પણ હવે કઈ કરીએ કે એમ નથી. હવે હાથ જોડવા પડે છે કે હા તમારી વાત સાચી, આ દુનિયા છે. હાથીની અંબાડીએ ચડાવીને ગધાડે બેહારે ઈ દુનિયા છે. બાલસિંહ કે આ ભજન નું કીધું નથી ને ભજન કોણ ગાય છે? કુંવર હતો ઉઢાડવા હાટું ખાપણ નહોતું. મારા બાપ જેની માથે પડી હોય ને ઈને ખબર હોય, તમને મને હજી ખબર જ નથી. બાપના રૂપિયાની પથારીઓમાં અયોધ્યાનો કુંવર હતો, અયોધ્યાની મહારાણી હતી, એને ઉપાડવા વાળું કોઈ નહોતું ને ઉઠાડવાનું કાંઈ નહોતું. કેવી વેળા પડી છે. આપણે તો અત્યારે માર્યા વગર રોવે, અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો. કેવા કેવા ઇતિહાસ તમારી મારી સામે પડ્યા છે ભલા માણા. ઈ જનેતાએ બાપુ દીકરાને ખંભે નાખી અને શમશાન ભૂમિમાં લાવ્યા ને હરિશ્ચંદ્ર રાજા આમ ખડગાડું કરીને ઉભા રહ્યા, કાંઈ મારું દાન દેતા જાવ. બાપુ કેવું ચિત્ર છે. ઈ કે સ્વામિનાથ શું બોલો છો? ઈ કે હું તમને ઓળખું છું, આ મળદું છે એ ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. અયોધ્યાનો રાજા, રાતના 2 વાગ્યાનો સમય બાપુ, કાળી ડિબાંગ રાત જામેલી, રામ આમ તમે જોવો તો ડાકણ્યું રાહડા લે શમશાન ભૂમિ, અને પોતાનો દીકરો ગુજરી ગયો, પતિ પત્ની બે બાપુ અહીંયા ઉભા છે. ચિત્ર કેવું છે? ધરતી ફાટી જાય, ધરતી. મારા રામ ઈ કે મારી હવા છે ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ, આટલું મને દ્યો તો જવા દઉં, નકર નહીં જવા દઉં. હરિશ્ચંદ્ર રાજા પોતાના દીકરાના મળદાને રોકીને ઉભા છે. હું મારી ખીચડી જાતી કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? જો આનું નામ નિષ્ઠા કહેવાય, આનું નામ નોકરી કહેવાય. આ તો આપડા ભરો મૂક્યું હોય તો તમે જુઓ તો બારો બાર માલ ભરાવા માંડે, પછી દાણા જોર આવે, પતે કોઈ દી. એ અડધી હાડી બાપુ ઓઢાડી હતી ને એમાંથી અડધી ફાડીને હરિશ્ચંદ્ર રાજાને આપે અને શમશાન ભૂમિમાં લઈ ગયા. લાકડા ગોઠવા, એની માથે દીકરાનું શબ મૂક્યું અને અગ્નિ ચાંપવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હરગી જાય ને તો ઇન્દ્રના ઇન્દ્રાસન બાપુ આ દુનિયામાં હેઠા આવે. હડી કાઢી અખિલ બ્રહ્માંડના માલિકને કે બારે મેં ખાંગા કરી દેજો, ઓલું મળદું હરગી ન જાય, નકર બધા જઈશું હડલાટી બોલાવી હેઠા. અને બારે મેં ખાંગા થઈ ગયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. અને તેથી તારામાંથી બાપુ દીકરી આગળ થઈ હતી કે તમે ગભરાવમાં, આ તો આપણી કસોટી છે, શું કામ મજાવશો? તેથી પુરુષ થાકી ગયો અને દીકરીએ તેથી લગામ હાથમાં લીધી હતી. અને પછી કે છે તમારી પાસે તલવાર તો છે જ? તો કે હા. તો કે દીકરો દીકરાને ઠેકાણે વિયો ગયો? એ કે હા. કે હવે મારું માથું કાપી લ્યો, પછી તમારે જીવવું હોય તો જીવજો. તારામતી કે છે. અને આમ જ્યાં ખડક ઉપાડ્યું ને તારામતી માથે, અખિલ બ્રહ્માંડના માલિકને બાવડું પકડી લેવું પડ્યું. બસ કરો હરિશ્ચંદ્ર, બસ કરો. એમ નામ દુનિયા યાદ ન કરે. તેથી બાપુ દીકરીએ આબરૂ રાખી. તમે કયો એટલા દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજાની વાત કરો, સગાળસાની વાત કરો, જલારામની વાત કરો, સવારામ બાપાની વાત કરો, દેવીદાસ બાપુની વાત કરો. એક એક ઇતિહાસમાં બાપુ એક એક ભગવતીના હાથ છે. માલિક સફળ પુરુષો છે ને એમાં બાપુ એક એક દીકરીઓ મારી પાસે ભોગ આપ્યો છે, એટલે દુનિયા યાદ કરે છે. અમે આ દુનિયામાં બાપુ બધાને મોટી મોટી કરતા હોય, ઘરે અમારું બૈરું કપાતર હોય તો તમે આ અમને હાથની હથેળીમાં રાખો અને પછી ઇન પા આવ્યા હોય અને એમ કહું હાલો હાલો ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. અરે એને બૈરું નો કહેવાય રામ. આપણે ઘરે ન હોય ને બાપુ નામ લઈને જાય ને જે બે મહેમાન ને હાચવી લે ને બાપુ, એનું નામ બૈરું કહેવાય ને એનું અડધું અંગ કહેવાય. પણ આ જેવા તેવાનું કામ એ નથી રામ, રાકાનું કામ જ નથી. મહેનત વગેરે બાપુ જિંદગીમાં કોઈ દી નામ ન થાય. લખવું હોય તો લખી લેજો. આ બુસટ હોય ને બુસટ, એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે ને મેલો તેની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. મુકાવાના નથી, કાંઈ નથી કરવાનું, કેવલ નામ આધાર. નામ સમો વડે કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. જે ગુરુ મહારાજ શબ્દ આપ્યો એ શબ્દનું ભજન કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી. પણ ટાઈમ જ નથી. ઈ માથાકૂટ. ગમે આજે બહાર ગામ જાય ને
પછી આવા સંતો હોય ને, સંતોને આ બહેનો ને ભાઈઓ એમ કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા તમારા. એટલે સંતો અરે અમે બેઠા હોય ને એટલે અમને હોટ લઈ જાય. એ કે બાપુ હાલો તમે હાલો તમારા પગલા પડાવવા. અમે એમ કે ભાઈ અમારા પગલા શું પાડવા હોય, સાધુ સંતો ના બરોબર છે. એ કે ના ના બાપુ તમે હાલો. એટલે ભાઈ આપણે જાય એમ થાય હાલો રાજી થાય. પછી જાય ને પછી ચા પાણી બાપાણી કરી ઘરે જાય ને, ઘરે તો બૈરા શું કે એ કે બહાર ઉભા જો પોતા કર્યા છે પગલા પડશે. આપણને એમ સારું સાચું શું, ઓલા પગલા પડાવવા મથે છે, ઘરે મફત પાડ્યું પાડવા નથી દેતા. આમાં હું સમજવું, ગોટે સડે એવું નથી, પણ આમાં ખરેખર હકીકત શું છે ખબર છે? બે ને નિભાવી લેવાની વાત છે. બે સાચા છે. પગલા જે પડાવે છે ને એ સાચા છે, ઘરે નથી પાડવા દેતા ને એ સાચા છે. તમે છે ને એક જ દી પગલા પડાવવાના. અહીંયા 8 દી 8 દી આવી તો કઈ તમે નવરા નથી પગલા પડાવવાના. અને ઓલા 3 ને 60 દી રોટલા ખવડાવે છે, લીમનું માનવું પડે. બે નિભાવવાની વાત છે. ઘરમાંથી વંટોળિયા ઉભા જ ન કરાય. આ ઘરમાંથી વંટોળિયા ઉભા કરી છે ને એ પાછા નડે છે. બહારના વંટોળિયા હેઠા બે, ઘરના ઉભા કરેલા નથી બે હતા. હા ઘરે ઘરે અમુક અમુક તમે જો અમારે એક અહીંયા બનેલો, તમને એક દાખલો કહો, આ જોક્સ નથી હો, બનેલી હકીકત. એક પતિ પત્ની રહેતા હતા અને બેન છે ને ઘરનું કામ કરતા હતા, ભાઈ ખેતીનું કરતો. એટલે બેન રસોઈ બનાવતા હતા, એમાં એક પાપડનું પડીકું ઘરે હશે. એટલે બેન ને રોજ આડું આવતું હશે ને, એમ કે આ શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાઈશું. એટલે બેને રસોઈ બનાવી ને પાપડ બાપડ શેક્યા. ઓલો વાડીએથી આવ્યો અને આપ્યું જમવા. હવે આને જ વંટોળીઓ ઊભો કર્યો. જો શાંતિથી ખાઈ લેતો કઈ વાંધો નહીં, પણ એને જ ઊભું કર્યું. એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભાઈ તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, હું તને કહું તાર કરવું પડે. એ કે તું મારી વહુ, હું તમારી વહુ છું, મેં ક્યાં ના પાડી, પણ કે ભગવાને તમને હાથ નથી આપ્યા? એ કે પાપડ ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? તો હવે આપણા બૈરાના આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એના વહુ કે સાના મને ખાઈ લો ને ભાઈ. એ કે ભાંગી દેવાનું નથી ભાંગી દેવાનું. એની બેને કીધું નથી ભાંગી દેવાનું. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ બે રખડે. હવે કે સમાધાન કરાવો ને, હવે તમારે પાપડ નો ભાંગી બૈરા રહેતા છે, શું સમાધાન કરવું હોય? એ રખડે બે. આ ઘરમાંથી ઊભું ન કર્યું કેવાય? હોય 100% તમારું ક્યાં સુધી હાલે? તમે એકલા હોય ત્યાં સુધી. પછી લગ્ન કરો ને બૈરું આવે ને પછી 50% જ હાલે, એ તમારો પાર્ટનર છે. પછી હોય 100% નો હાલે. પછી એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે. બીજો દીકરો થાય 25% જ હાલે. ટકા ઘટાડો ને એક્સિડન્ટ જ ન થાય. આ ટકા જ હાલી રાખ્યા છે એટલે એક્સિડન્ટ થાય છે. 4 પેઢીઓ થઈ હોય તો ચાવીઓના ચૂડા ભરાવી રખડતા હોય. આ દઈ દો ને રોટલા વગરના રહેશો. આ જ વાત છે બાપુ. મારા રામ છૂટતું નથી, એ મોટી વાત છે. છૂટી જાય તો વાતમાં કાંઈ છે નહીં. નકર આપણી ફરજ હોય ત્યાં સુધી બધી વાત બરોબર છે. બાકી ફરજ આપણી અદા થઈ જાય પછી ઘરમાંથી ઊભા કરો. એ બાપુ બૈરું ભગવાને આપણને હારે આપ્યું હોય કે આપણે ઘોડે સડીને અડધું ગામ લઈને જ્યાં હતા લેવા? આપણે લેવા ગયા હતા. બૈરું કઈ ભગવાને હારે નતું આપ્યું. પછી બૈરું કે તેલનો ડબ્બો ખૂટી ગયો, લાવી દેવો પડે. તમે ઊભું કર્યું છે, તમે લાવી દો ને, બીજા કોણ ગામ ના લાવી દે? એ આપણી ફરજમાં આવે. ને કે મને તો આમ જોવું ને તો મને તો સારું એમ થાય કે માણાને બધી ખુશ છે ને કે જાનવરને બાપુ આપણે જે જોવે ને એ બધું જાનવરને જોવે. હવા, ખોરાક, પાણી, તાટ, તડકો, વરસાદ બધું આપણને જે લાગે ને એ બધું જાનવરને લાગે. આપણી માં જેમ આપણને પ્રેમ કરે એવો જ બાપુ જાનવર એના બચ્ચાને પ્રેમ કરે. તમે કોઈ પણ જાનવર હોય એને બચ્ચાનો જન્મ આપ્યો હોય પછી કોક દી પાયે જાજો ખબર પડે. આપણી જનેતા જેવો પ્રેમ કરે, આપણી જનેતા જેમ મોઢામાંથી કાઢીને બાપુ આપણને ખવડાવે ને એમ બાપુ એ તેના બચ્ચાને ખવડાવે. તમે જો એક પક્ષી હોય, પક્ષી ઈંડું મૂકે પછી ટાઈમ થાય ને ત્યાં સુધી ઈંડાનું ધ્યાન રાખે. પછી એનો સમય થાય એટલે સીવે, એમાંથી બચ્ચું બહાર આવે. પછી આપણી માં જેમ ખવડાવતી એમ બહારથી ચણ લઈ આવીને એના મોઢામાં આપે. પછી એને થોડુંક મોટું કરે, પછી પાંખું આવે, પછી ઉડતા શીખવે. અને ઉડતા શીખવે ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી આમનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી છે ને, અમારો હાડું છે ને, અમારી હાવું છે ને, કોઈ લોહી ઉકાળા ઘૂંચ તો આપણે નથી કરી.
કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો ને ભેંસ આટલું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસ ભેંસનું કરે. આપણે એવું ઊભું કરીને ઘૂંસ કરી છે ને, એટલે એ ઘૂંસ છે ને એમાં શાંતિ રાખવાની. એ ઘૂંસ હવે નીકળે એવું નથી, શાંતિ રાખવાની. બસ ખોટા વંટોળિયા નહીં ચડાવવાના, તો મજા મજા જ છે. ઘૂંસમાં છે ને બહુ પછી તમે દાજે પણ કાઢવા જાવ ને તો વધારે ઘૂંસાય. એટલે જે ઘૂંસ હોય ને ઘૂંસને રહેવા દેવાય. એના માલિકનું બાપુ જો અંતરથી ભજન કર્યું હોય ને તો કોઈ દે બાપુ વાંકો વાળ ન થાય. પણ મેં હમણાં કીધું એમ બાપુ હાંકડમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો એમ કોઈ સાંભળે નહીં. ઋષિ મુનિનો દેશ બાપુ, આપણો દેશ છે ને બાપુ સંતોનો દેશ છે, ઋષિ મુનિની ભૂમિ છે. કાયા જેની કુબડી પડસન જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. આ અધૂરિયા નરને નો હોય દિલ કેરી વાત, નર કોક પૂરા મળે તો રાવું રેણીએ. કોને ગાયું, ક્યારે ગાયું, શું કામ ગાયું? આ જરૂર આની છે. બધા માથા હલાવે પણ ઉતરતું નથી, અને ઉતરે નહીં ત્યાં સુધી વાત ખોટી પડે. દૂધમાં દીવો કરો ને કોઈ દી ન થાય, ને ઘીમાં જ હોય. એનું મંથન કરો ને તો ઘી નીકળે ને પછી દીવો થાય, એમ નામ ન થાય. આ મેં હમણાં કીધું એમાં પૈસા વાળા અમને સાંભળવા રાજી જ નથી. બોલો, જાજુ ભણી ગયા છે ને એ તો અમારું લોહી પીવે છે. એ કે તમે ઉજાગરા કરી કરીને મરી જવાના. તમે કહ્યું તમે જીવવાના છો, તમે નહીં મરો. અમે મરશું ને તો આ 5 જણા યાદ કરશે, બોલ્યો ગાતો સારું ગાતો મરી ગયો બિચારો, એટલું એ કહેશે ને. બાકી તો વધારે ભણી ગયા છે ને એ તો ઉભા વાહડા જેવા રખડે, 40 વર્ષના, કોઈ દીકરીએ દેતું નથી. અને પૈસા છે ને ભેગા રોગ આવે, પૈસા એટલે રોગ આવે. તમારી પાસે પૈસા ન હોય તો તમને રોગ ન થાય. વધારે પડતા પૈસા છે ને ઈવડે 8 દી બીપી મપાવે. અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. લ્યો શું કરવું? અને આ ઝૂંપડામાં રહે લ્યો, ગટરોમાં જ પાણી પીવે, આખા દુનિયામાંથી રોટલા માગીને ખાય, આઠાને ટીકડી નથી જોતી. ને બધા ઘણા નથી કહેતા કે આ બધું દવા વાળું થઈ ગયું ને એટલે રોગ આવે. આ ઝૂંપડામાં રહે એવડે એમની દુકાનો નોખી છે, આપણે લેવી છે અહીંયાથી જ નથી લેતા. તમે દવા વાળા થઈ ગયા છો, ઈવડે એ સાચા છે. પ્રકૃતિની હારે જીવવાની વાત છે. મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ છે ને, એમ તમારું આ શરીર છે ને, એને શિયાળામાં થોડીક ઠંડી ખવડાવવી પડે, વરસાદમાં થોડુંક પલાળવું પડે, ઉનાળામાં થોડુંક તપાડવું પડે, તો જ બાપુ શરીરનું લેવલ રહે. આ તો ગાડીઓ એસી, બંગલા એસી, ઓફિસ એસી, તમને કહું કઈ અડવા જ નથી દેતા. અને આમ તમે જોવો ને તો અમુક ઓલા એસીમાં બહુ રહેતા હોય ને પછી રોડમાં જતા હોય ને પછી એમાં ગાડી બગડે ને, ખરો તડકો હોય ને પછી ગાડી બે જેવું ન હોય ને બહાર નીકળે ને બાફેલા બટાટા જેવા હોય, આપણે એમ થાય હમણાં મરી જવાના હોય. પ્રકૃતિ હારે જીવો, મહાપુરુષો કહે છે. આપણી આ દેહ છે ને આમાં બાપુ એક ભાગ ધરતીનો છે, એવું મહાપુરુષો કહે છે. અત્યારે બધા એમ કે ફિલ્ટરનું પીવો ને ફ્રીજનું પીવો ને કૂંસડાનું પીવો. આપણા ગઢા ભેંસું ભેગા પીતા તલાવડામાં, કોઈ દી કઈ ન થયું. આઈન પર ડૂબા પીતા હોય ને આઈન પર માણા પીતા હોય, લોકો કઈ થયું? આ વિજ્ઞાન કે આમાં જ પીવો ને પછી મરો. નથી લાગતું ભણતર આવ્યા પછી બધા રોગ આવ્યા એવું નથી લાગતું? આપણા ગઢા આવળ બાવળના દાંતણ કરતા હતા. જો આ બધું કોઠા હુજની વાત છે. અત્યારે કે કોલગેટ વાપરો, સિબાકા વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા. અરે સંસ્કૃતિને બાપુ પતાવી દીધી, પતાવી. અમુક ગઢાની વાત છે ને, સમજે અમારા મોટા બાપુ હતા ને, ઈ આપણે કે ને બધા ઈ કે નાચ છે એ ગંગા છે, નાયતે તરવું નાયતે મરવું ને એવું બધા કે ને. અમારા મોટા બાપુ કહેતા ઈ કે નાયત ગંગા હાચી, પણ ઈ કે ગંગામાં નવાય હાકળ ચાલી, નકર કે ગંગા પસાડીને મારે ને એવી કોઈ નો મારે. બહુ વિચારવા જેવી આ વિજ્ઞાન કોઈ સમજાવે? ઈ કે ગંગા હાચી વાત બધી બરોબર, પણ એમાં ધૂમકા ન મારે, નકર જે ગંગા મારે ને નાયત મારે એવી કોઈ નો મારે. આ ગઢાની કોટ ગઢા પાસે બાપુ હોય તો બેજો, અડધી કલાક બેજો બાપુ, તમને જીવનમાં કોક દીક ઉપયોગ આવશે ગઢાની વાત. બહુ બાપુ ગઢાનું જે નોલેજ હતું, આ તો કોઈ સાંભળવા રાજી નથી. આજના ભણેલ છોકરા તમને ન ખબર પડે. એ નિરલભાઈ ના ઓરડે જાય તો બંધ થઈ જાય, આખો જાય તો સંભળાય. 2-3 આટા માર્યા, નિરલભાઈ બહાર આવ્યા. એ કે બાલસિંહ શું આટા મારો? એ કે હમણાં મને ભજન જેવું કઈ સંભળાતું. તો કે ભજન તો આ ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? બાપુ અહીંયા નિરલભાઈ વાણી કરેલી કે અધૂરિયાને ન હોય દિલડા કરી વાત, કોક નર જો પૂરા મળે તો રાવું. તમે તો અધૂરિયા છો.
અને બાપુ સામ 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 રૂવાડા ઉભા થઈ ગયા હો. દરબારનો દીકરો અને ભાભી બાપુ આવું મેણું મારે. ધન દોલત હીરા માણેક હાથી ઘોડાને તમે અધૂરિયા કયો છો? ઈ કે દરબાર ઈ તો આયનું આયને રહેશે, ભેગું આવે એવું શું કર્યું? અને બાપુ હબાકો આવ્યો હોય કે હારું ભેગું આવે એવું કાંઈ નથી કર્યું. તો માર્ગે સડો ને મરી જાશો. અને વાત એ હાજી, અમે તો આ તમને બતાવીને કહીએ છીએ કે માર્ગે સડજો ને મરી જાશો ભૂંડી હાલત. હા, હું એવું નથી કહેતો આને આ ભજન છે, આ ભજન નો કહેવાય. તમને એક ચોખ્ખી વાત કરું, એ આ સાધુ સંતોને પૂછો ખબર પડે. આ મનોરંજન છે, આ ભજન નથી. ભજન તો બાપુ હાવજ ડણીકું મારતા હોય ને. હમણાં શૈલેષ બાપુ આવ્યા, જુનાગઢ થી આવ્યા. અત્યારે જુનાગઢમાં બહાટી બોલે છે ભજનની. ઈ ડાલા મથા હાવજું ડણકું દેતા હોય ને, અને અહીંયા જે ભજન થાય ને એ આંખોના નંબરે વ્યા જાય ને પગમાં કપાસ્યું વહી જાય. ઈ ભજન રાતના 12-1 વાગ્યા પછીનો સમય હોય, આખી દુનિયા હોઈ જાય ને પછી જે બાપુ ભજનનો તાર હંધાય ને ઈ ભજન. આ તો મનોરંજન. ઠીક છે, આ ખોટું છે એવી મારી વાત નથી. આના સથવારે બાપુ કોક માર્ગે ચડે, બાકી આને ભજન ન કહેવાય. એટલે જ બાપુ ગંગા સતીએ કીધું 21,600 શ્વાસા આપણા હાલે છે. હિસાબ માર્યો, એક આંકડા કાઢજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચું ઊંચા છે. હળીએ સીડ્યા છે રામ, કાંઈ છે જ નહીં. મેં ખટારો આંકો આખી દુનિયામાં રખડ્યો બાપુ, બધા લાવો લાવો કરે, લઈ જાવ એમ કોઈ કીધું જ નહીં. ગોકુળમાં ગયા હતા, એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે 5-7 ભાઈબંધ ફરવા ગયા ને, અમે અંદર ગયા, મેં કોઈ હશે જોવાનું, તો બાપુ બેઠા હતા. એ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું હવે કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો આવ્યો, દ્વારકા છે આ કઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે રામ, ભલે દેતા હોય દેજો, મારે દેવાની કોઈ ના નથી હો. પાછા કોઈ એમ ન કહેતા કે દરબાર ના પાડતા ન દેવાય, જ્યાં દેતા હોય દેજો. અને બીજી વાત એ કહું કે અહીંયા છે ને ભલે સારું છે બધા મંદિરો, પણ મને વિચાર એ થાય કૃષ્ણ ભગવાન જન્મ્યા ક્યાં ક્યાં વી આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ક્યાં વી આવ્યા, રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ક્યાં વી આવ્યા. નથી લાગતું કે આપણી ધરતી કંઈક પવિત્ર છે? કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હુરઠ રતનની ખાંડ. હે એવા એવા મહાપુરુષોની જ્યાં ઉત્પત્તિ હોય, હાવજની જ્યાં ઉત્પત્તિ હોય, તમે જોવો તો ખરા. હવે આમાં જો કોઈક બાપુ તલાવની પાળે ઉભા ઉભા સીટીઓ મારતા હોય તો આપણને શું સમજવું? અરે બાપુ આપણી ધરતીની શું વાત કરીએ આપણે. મેં તો ખટારો આંક્યો ને બાપુ, પૈસા લઈને સારું ખાવા નથી દેતા. અહીંયા સાધુ આપણા મફત ખાવા દે. પૈસા લઈને સારું નથી દેતા. આપણે સરનામું પૂછીએ ને કે આ અમારે અહીં જવું છે, તો એ કે 100 રૂપિયા લાવો તો દેખાડું. બોલો આવી પ્રજા છે અહીંયા. અહીંયા પૈસા ગણવાના માણા રાખવા પડે છે. તમારે જોવું હોય તો આંટો મારજો. ને કે અહીંયા તો તમે આપણે ગંગાજીમાં બધા પૈસા નાખે છે ને, અહીંયાના છોકરા છે ને ઓલા લો ચુંબક ના ઓલા પૈડા લઈ લઈને રખડે માલપાપ. પૈસા જ્યાં જ્યાં અહીંયા સોટી જાય એ પૈસા લઈ લઈને ઈવડા એમની ગાડી હાલે. મને તો એમ થાય કે આવડા આ લુગડા વગીને ઈ જ ગંગાજી હશે, ઈ જ લઈ જાય પૈસા. ઈ નિરલબાઈ કહે છે તમે અધૂરિયા છો, દરબાર માર્ગે સડો નકર ખોવાઈ જાઓ. તો કે આ ભોગવું છું એ કે ઈ તમારો વેમ છે. ભોગવો છો ને ખોટી વાત છે. એટલે કે આ ભોગવું એ ખોટું છે. તો કે હા, તો કે ઈ શું છે કે ઈ એટલે જ મહાપુરુષોએ કીધું કે એક ઘડી હાથી મેં 24 કલાકમાં કંઈક મારા નાથનું બાપુ ભજન કરશો ને, ઈ જ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી જય ભગવાન કાંઈ છે નહીં રામ. સમય આવે ને વળી જતા ન આવડે ને બાપુ, એને માણા જ ન કહેવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો, સતી તોરલ જેના ગુરુ મહારાજ, અને લેવા ગયા ને તેથી ગુરુ ગોતવા નહોતો ગયો બાપુ, હથેળીમાં ખીલો મારી દીધો ને ગુરુ મળી ગયા. એમ સમય પાકશે ને તેથી ગુરુ મળી જાય છે, પણ હાલતા થઈ જાઓ. એક નામ ઉપર સદગુરુ મહારાજના શબ્દો ઉપર બાપુ ભરોસો રાખીને હાલતા થઈ જાઓ. સબરીએ બાપુ આ જ વાત હતી. એક સબરીના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા એ બેહી જાવ, વેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી જઈને રામને ધક્કો થયો સબરી સુધી. એમ ભરોસો ને વિશ્વાસની વસ્તુ છે. બાકી ભગવાન કોઈ ભાડ્યો હોય એવું મને લાગતું નથી. ઘણા એક સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે. તો અહીંયા જી આવ્યો હોય તો કોને મારે પગ ચાલવા? પધારો પધારો.
પધારો મોહનભાઈ, આવો આવો. આ તમને નથી લાગતું કે આપણે સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? આથી બીજું કયું સ્વર્ગ જોવે? બેઠા બેઠા ચા આવે છે, જમવાનું મળે, આવા ગાડલા માંડવા, ત્યાંથી સ્વર્ગ બીજું ક્યાં હોય? પણ આપણો શેઠો જ નથી. હજી કંઈક આનીથી આગળ છે, હજી કંઈક આગળ છે. આગળ કઈ છે નહીં, આગળ ખાડ્યું છે, પડશો માઇલ પાસે છે. એટલે આ વાણી છે ને, નિરલબાઈ કુંભારાણાના લગ્ન થયા ને એ વખતની વાણી છે. એ નિરલબાઈ બાપુ કુંભારાણા અહીંયા લગ્ન કર્યા અને નિરલબાઈને જયારે વળાવવાનો સમય થયો ને, એ નિરલબાઈને વળાવવાનો સમય થયો અને એ વખતે દીકરી વિદાય વહમી છે બાપુ. એ તો ગમે એવો બાપ હોય ને બાપુ, દીકરી જેથી બાપુ ઘર છોડે ને તેથી ગમે એવો બાપ હોય તો ભાંગીને ભૂકો થઈ જાય. એ નિરલબાઈ બાપુ જ્યારે વિદાય થાય, એમના પિતાશ્રી રડે છે અને નિરલબાઈ એમને મળવા માટે આવે છે. અને એમના પિતાજી કહે છે કે બેટા મારી પાસે કંઈક માગો. એ કે પણ બાપુ આ ખટારા ભરાય એટલું આપ્યું, હવે મારે શું માગવું? કાંઈ આમાં ઘટતું નથી. એ કે પણ બેટા કાંઈક માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કંઈક માગ્યું. ત્યારે નિરલબાઈ કહે છે કે બાપુ તમારી જો બહુ ઈચ્છા હોય તો ગુરુ મહારાજને બોલાવી દો, ગુરુ મહારાજના દર્શન મારે કરવા છે. દાદા ઉગમસિંહ બાપુ એને બોલાવ્યા અને ગુરુ મહારાજને વંદન કરી અને નિરલબાઈ કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી અને મારે ઘરે રહેવું એવો કોઈ દાવો નથી, પણ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે હું મારા સાસરિયામાં જાઉં, ત્યાં મારા જે સભ્યો હોય એને ભજન ગમતું હોય તો વાંધો નહીં, ભજન નહીં ગમતું હોય તો હું જીવી નહીં શકું. જો બાપુ આ સંસ્કાર જો બજારમાં મળતા હોત તો પૈસાવાળા આપણાનું વધવા ન દે. એ માના કોઠામાંથી મળે. એટલા માટે બેનુને ખાસ હું એટલા માટે કહું છું, તમે ધારો એવા દીકરા દીકરીઓ, તમે આજની તારીખમાં ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય અને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ એ બાપુ માને ખુમારી હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને બાપુ, એને ખબર નહોતી દીકરો છે, પણ એને ભગવાન એને એમ થયું કે દીકરો હોય દીકરી હોય, પણ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન જે આપે પણ મારું સંતાન કોઈ દી માય કાંગળું ન પાકે, આ ખુમારી માન હોવી જોઈએ. હારી મેં એટલા માટે કહું છું બાપુ, વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં શિવાજી નો થાય. હા એ ખાતા હોય એ ખાઈ, આપણે કોઈ જુદા નથી પાડવા, પણ બાપુ સંસ્કાર બજારમાં મળતા હોય તો પૈસા વાળા આપણે હાટું રવા જ ન દે. અને ઈ ગુરુ મહારાજ પાસે બાપુ નિરલબાઈ માંગણી કરી અને પછી ગુરુ મહારાજ એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપે છે કે આને બેટા લઈ જા, તારા રૂમમાં રાખજે અને સેવા પૂજા કરજે, તને ભજનની મોજ લૂંટતી હોય એવું લાગે. એ ગયા અને કુંભારાણા કે હારા તો નહોતા જ, પણ યાર નિરલ આ કુંભો અને જેસલ ને માલદે ને સતીના એકે હામાં મળ્યા હારા નહીં. આ બધાને બાયુએ બાપુ વૈકુંઠમાં ઘા કરી દીધા. એટલે હું તો આ ભાઈઓને કહું, આ બેનું જે છે ને એને હાસવજો અને મા બાપની આબરૂ લઈને તમારી ગાડીઓ સાંભળે. હા નકર ઈ ધારે ને કે તારું પાણી નથી ભરવું બાપુ, કટકા કરી નાખો તો એ ન ભરે. એ શક્તિ છે, એક લખી રાખજો. હા હું બેનું એટલા માટે કહું છું કે તમે ધારો ને તો આ દુનિયામાં બાપુ બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ને, એટલે હું તો એમ કહું માપે માપે કરજો. આપ્યું હોય ભગવાને વાપરો, ખાવ પીવો, જેવા તમારે કપડાં મોંઘા પહેરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય. તમને મારી વાત અમુક કડવી લાગશે, પણ અમુક અમુક બાપુ ચિત્ર જોઈએ છે ને તમારા હૃદયમાં વાગે છે. એટલે કહે છે કે આ તમે દુનિયા ધારો છો ને એટલી બધી હારી નથી. એટલે આ એક રામાયણનો તમને પ્રસંગ કહું કે સીતાજી લક્ષ્મણ રેખાને કે ઓળંગી ગયા અને હરણ થયું, તો તમે એમ માનો છો કે સીતાજીને શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, ગોળો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે, ઈ ભગવતી જોગમાયા હતી. પણ આજની દીકરીઓ માટે કેળો પાડીને ગઈ છે એ માં. એ કે જે લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. હા દીકરો ટપે તોય ભલે, દીકરી ટપે તોય ભલે, માં ટપે તોય ભલે, બાપ ટપે તોય ભલે, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ જ થાય. લખી લેજો. એટલે કહું છું તમે ધારો છો એ દુનિયા નથી. અમે તો ગામો ગામ જાય ને અમને તો ઘણી અનુભવ થાય છે કે રાવણ અહીંયા છે. હા રાવણ મરી ગયા એમ ન રહેતા.